હેલો ફ્રેન્ડ, આજે સ્ટડી કરીએ છીએ સાદો વર્તમાન કાળ હકાર એફર્મેટિવ. સાદા વર્તમાન કાળની વાક્ય રચના સૌ પ્રથમ જોઈએ તો સૂત્ર કર્તા પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા VSES ક્રિયાપદનું S અને ES વાળું રૂપ પ્લસ વધારો અન્ય કર્મ વગેરે. હવે કર્તાના સ્થાને I, we, you, they કે અન્ય ઘણા એટલે કે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ V1 જ વપરાશે અને વધારાના શબ્દો. અને જો કર્તાના સ્થાને he, she, it કે અન્ય એક એટલે કે એકવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ નહીં VS અને ES વાળું રૂપ વપરાય છે. બીજું નોંધ એ કે સાદા વર્તમાન કાળ હકાર નકાર કે પ્રશ્નાર્થમાં ક્યાંય એમિઝાર નો યુઝ થતો નથી. ઉદાહરણ જોઈએ. We watch કિશન સર's videos daily. તો અહીંયા જે watch છે એ છે V1. અમે દરરોજ કિશન સરના વિડિયો જોઈએ છીએ. બીજું, કિશન sends practice work regularly. WhatsApp ઉપર સર દરરોજ નિયમિત રીતે પ્રેક્ટિસ મોકલે છે. તો એ send ની બાજુમાં લગાડેલું છે s, sends, રાઈટ. બીજા બે ઉદાહરણ. The sun rises in the east. એમાં કોઈ કીવર્ડ નથી પરંતુ એ સનાતન સત્યનું વાક્ય છે. તો rise ઓરિજિનલ સ્પેલિંગ છે અને s લગાડ્યો છે rises. ઓકે. Stars appear at night. તારાઓ રાત્રે દેખાય છે. રાઈટ. તો appear અહીંયા બહુવચન હોવાથી ક્રિયાપદનું મૂળ રૂપ. આટલું જ યાદ રાખવાનું છે સાદા વર્તમાન કાળની વાક્ય રચનામાં કા ક્રિયાપદનું મૂળ રૂપ ને કા ક્રિયાપદનું SES વાળું રૂપ. આ 5 સાથે મૂળ રૂપ અને આ 4 સાથે ક્રિયાપદનું S અને ES વાળું રૂપ. થેન્ક યુ.